नमो सेताय नमो वज्राय नमो लोवे सवसा मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंद कुंदार्यो जैन धर्मो सुमंगलम सर्वमंगल मांगल्य सर्वकल्पका प्रधानं सर्वधर्मा जैनं जयतु शासनं जैनं जयतु शासनं। जय जिनेन्द्र। लास्ट क्लास वॉज अ वेरी इंपॉर्टન્ટ क्लास, जीव अजीव, રાઈટ? આજ એક વેદ જ્ઞાનનું સૌથી મોટું કહીને રૂટ છે, કારણ કે અહીંયાથી જ વેદ જ્ઞાન કરવાનું છે. સૌથી આપણો ફર્સ્ટ નેબર શરીર છે ને શરીરને જ આપણે આપણું માની બેઠા છે. રાઈટ ફ્રોમ બર્થ, આ જ બર્થ નહીં, કોઈ પણ બર્થ લ્યો, એમાં કઈ સ્પેશિયલ કરવું જરૂરી નથી પડતું. યુ ગેટ સો ઇન્ગ્રોસ્ડ, જે પર્યાય મળીને એમાં ઓતપ્રોત થઈ જ જઈએ છે. તો એ જે ભેદ જ્ઞાન છે, આ બેઝિક છે. અહીંયા તમે છૂટા પડી જાઓ એટલે તમારું કામ થઈ ગયું, એટલે સમ્યક દર્શન થઈ ગયું. તો આ અહીંયા ફર્સ્ટ જ બાલબોધમાં જ, પહેલી જ બાલબોધમાં બચ્ચાઓને શીખવાડી દીધું કે હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. જ્ઞાનથી હું જાણું છું, શરીર કાંઈ જાણતું નથી. એટલે આપણી જે મિથ્યા માન્યતાઓ છે કે હું આંખેથી જોઉં છું, નાકથી સૂંઘું છું, કાનથી સાંભળું છું, ઇઝ ફોલ્સ. હવે આ ફોલ્સ છે ને આપણને જલ્દીથી રિયલાઇઝ નથી થતું, કારણ કે ઇનબિલ્ટ છે. આપણને સ્કૂલમાં પણ એ જ શીખવાડે છે, યુ કેન સી વિથ યોર આઈઝ, લિસન વિથ યોર યર્સ, સ્મેલ વિથ યોર નોઝ, ટંગથી જ તમને ટેસ્ટ આવે છે, રાઈટ? ઠંડી ગરમી પણ તમને આનાથી જ થાય છે, સ્કિનથી. તો એ વી હેવ ટુ વર્ક ઓન ઇટ પ્રેક્ટિકલી ડેલી, કે ભાઈ હા, જે જોવાઈ રહ્યું છે એ તો જ્ઞાનથી જોવાય છે. ફિલિંગ જે કંઈ પણ થઈ રહ્યું છે એ જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે. તો કન્ટિન્યુઅસ જ્યારે જ્યારે તમે જ્ઞાનને ઉપાડશો તો તમને ખ્યાલ પડશે કે હા, ફેક્ટ એ જ છે કે જ્ઞાનથી જ જોઈ રહ્યું છું, શરીરથી નથી જોઈ રહ્યું, આંખેથી. કારણ કે તમે ઊંઘતા હો તો સપના દેખાય છે ને બધાને, કેમ ખુલ્લી આંખેથી નથી જોઈ રહ્યા? કોઈ પદાર્થ છે હાજર ત્યાં? નથી ને. તો દેટ મીન્સ ઇટ ઇઝ નોટ અ રિક્વાયરમેન્ટ કે તમારી આંખ ખુલ્લી હોય તો જ દેખાય. જ્ઞાન જ ચાલુ છે, કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ. અને કોઇન્સિડન્સ થાય છે ને એટલે આપણે મિસ્ટેક કરીએ છીએ. પદાર્થ સામે હાજર હોય અને મારું જ્ઞાન ત્યારે થવાનું હોય તો મને એવું લાગે કે તમે બેઠા છો એટલે મને જ્ઞાન થયું. રસગુલ્લો ખાધો એટલે મને સ્વીટનેસ ફીલ આવી, કે એનું જે સ્વાદ આવ્યું. બટ ઇટ ઇઝ ઓલ કોઇન્સિડન્સ, એન્ડ બીકોઝ ઓફ ધીસ કોઇન્સિડન્સ આ ભૂલ આપણી મિથ્યા તો છે ને એ ગાઢ ગાઢ થતું જાય છે, એકદમ નોટ સ્ટ્રોંગ થતી જાય છે. કારણ કે શીખવાયેલું પણ એ જ છે ને, દેખાય છે પણ એ. એન્ડ વી બિલીવ વોટ વી સી, રાઈટ? જે ફિલિંગ થાય છે એને વધારે બિલીવ કરીએ છીએ. તો આ ફિલિંગને ધીરે 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 આપણે કાપવાની છે અને રિયાલિટી પર જવાનું છે. સો રિયાલિટી ચેક ઇઝ આવર ડ્યુટી. એ આપણે કન્ટિન્યુઅસ 24 કલાક ચાલુ રાખવાનું છે. હવે નેક્સ્ટ ચેપ્ટર છે દિનચર્યા. તો દિનચર્યામાં પણ અગેન બેઝિક છે કે ભાઈ તમારે વહેલું ઉઠવાનું, બરાબર? એટલે બોડીથી શુદ્ધિ રાખવાની, શરીરથી, તો મન પણ શુદ્ધ રહે. અને પછી શું કીધું અહીંયા સેકન્ડ પેજ ઉપર લખ્યું છે कि प्रत्येक बालक को चाहिए कि वह सूर्योदय होने के पूर्व बिस्तर छोड़ दे, सबसे पहले 9 बार नमोकार मंत्र का जाप करे, फिर थोड़ी देर आत्मा के स्वरूप का विचार कर मन को शुद्ध करे. પોઈન્ટ એ છે કે તમે બોડીથી શુદ્ધ હશો તો તમને ડેફિનેટલી આત્માની રુચિ આવશે આવશે ને આવશે. તો શું કીધું? क्या मन भी अशुद्ध होता है? તો કે હા, મન ભી અશુદ્ધ હોતા હૈ. આપણું મન થાય જ છે અશુદ્ધ. તમે હમણાં ટ્રેનથી આવ્યા તો તમને કચકચ કચકચ સાંભળવા મળી હશે, કા તમને કોઈ થોટ પ્રોસેસ આવ્યો હશે, તો કેટલું ફાસ્ટ આપણું મન અશુદ્ધ થઈ જાય છે. તો કે છે હા ભાઈ,
जिस तरह बाह्य गंदगी हमारे शरीर को गंदा कर देती है, उसी प्रकार मोह राग द्वेष आदि विकारी भावों से हमारा मन यानी आत्मा गंदा हो जाता है। जिस प्रकार स्नान मंजन आदि द्वारा हम देह को साफ करते हैं, तो कैसे हम अपने आत्मा को पवित्र रखेंगे? કેવી રીતના રાખવાનું આપણે? જો નાહી ધોઈ લીધું તો આપણે શરીરથી ક્લીન થઈ ગયા, તો આપણી આત્માને કેવી રીતે શુદ્ધ કરવાની કોશિશ કરવાની? તો કે ચિંતન, મનન, વિચાર, સ્વાધ્યાય, આ બધી રીતોથી આપણો આત્મા શુદ્ધ થાય છે. કારણ કે વન્સ યુ સ્ટાર્ટ ડુઈંગ ધેટ, તો તમને ઓટોમેટિકલી શાંતિ વેદાય, નિર્મલતા આવતી જાય, જ્ઞાન ખુલતો જાય, તમને જ પોતાને ચેન્જીસ અનુભવમાં આવશે, અને ખાલી તમને જ નહીં, આજુબાજુ વાળાને પણ. સો યોર ગુડ डीड इज अफेक्टिंग सो मेनी पीपल अराउंड. तो कहे छे कि उसी प्रकार आत्मा और परमात्मा के चिंतन से हमारा मन यानी आत्मा पवित्र होता है. हमें अंतर और बाहर दोनों की पवित्रता पर ध्यान देना चाहिए. હમણાં સંસારમાં છીએ એટલે શરીરની પણ કાળજી રાખવાની, ક્લીન રાખવાનું, એને જોઈએ ત્યારે એને ખાવાનું આપવાનું, એક્સરસાઇઝ કરવાની. એ ઓલ ધીસ ઇઝ નોટ, યુ કેનોટ નિગ્લેક્ટ ન કરી શકીએ. કારણ કે આ સ્વસ્થ હશે તો મન પ્રફુલ્લિત હશે, તો મન અહીંયા લાગશે. કારણ કે છે આધાર છે હમણાં, તો શું કરીએ? એટલી કમજોરી છે કે એના વગર નથી ચાલી રહ્યું. તો એક્સેપ્ટ ઇટ, અને જેટલું જોઈએ એટલું જ કરવાનું, ઓવર પણ નહીં કરવાનું કે બસ એના માટે જ પછી જીવી લઈએ ને, શરીર માટે જ. તો હા, પાડોશીની જેમ જોવાનું. કારણ કે એને આગ લાગે તો મને આગ ક્યારેક ફેલાશે ને, તો બેટર છે એને કંટ્રોલ કરી રાખું, હું પણ 2 બાલદી પાણી રાખી આવું, એવી રીતના. નહીતર પછી મારું ઘર પણ જલ્દીથી બરબાદ થઈ જશે. પછી એ જ કીધું છે કે ભાઈ તમે સવારની ક્રિયા કેવી રીતના બરાબર કરવી, દેવ દર્શન આદि વિધિ કરવી બરાબર, જે આપણે લાસ્ટ ક્લાસ પણ કર્યું હતું કે કેવી રીતના દેવ દર્શન કરવું. इसी प्रकार भोजन भी प्रतिदिन यथा समय 10-11 बजे शांति पूर्वक करना. કેમ 11-12 વાગે કીધું? એ પણ છે, અને મુનિરાજ જનરલી આ જ ટાઈમ પર આવે. તો તમારી રસોઈ તૈયાર હોય તો તમે પીરસી શકો ને, રાઈટ? તમે ક્યારે ઓરાવી શકો? ના, કેમ? તમે અગર શ્રાવક જેવું જમવાનું બનાવો તો તો જ આવે, તો જ આવે, તો જ આવે. તો જ એટલે ઇટ હેઝ ટુ કમ ફ્રોમ વિધિન. એટલે આપણું જ ઘર શુદ્ધ હોવું જોઈએ, તો એ આવે આવે ને આવે. એટલે આપણી ભાવના પણ ઉત્કૃષ્ટ હોવી જોઈએ. જો તમારું ઘર હમણાંથી શુદ્ધ બનાવતું થાય, તો ડેફિનેટલી ક્યારેક તો મુનિરાજ આવશે આવશે ને આવશે. એવું છે. નહીં, મુનિરાજ માટે પણ એ ઉદ્દિષ્ટ થઈ જાય. એ હા, એટલે એને આ પછી રોંગ છે. કારણ કે પછી 28 ગુણ, રાઈટ. હા, એટલે જ છે ને, વિથ ટાઈમ છે ને બહુ ડાયલ્યુટ થઈ ગયું છે આપણું. તો આ ડાયલ્યુટ નથી અલાઉડ. અગર તમે સાચા મુનિરાજ હો ને, તો ધીસ ઇઝ નોટ અલાઉડ. અને શ્રાવક પણ આવા જ હોય કે જે મુનિરાજને બોરાવી શકે. એટલે એ પણ એ ફોલો કરતા હોય પ્રોપરલી, સ્વાધ્યાય કરતા હોય, તો જ એ લોકોના જ ઘરમાં, અને એ લોકોનું જે જમવાનું હોય ને એવી રીતના જ શુદ્ધ થતું હોય કે પાણી છાનીને જ હોય, પ્લસ એકદમ ટાઈમ ટુ ટાઈમ કાળ હોય, અનાજનો કાળ, લોટનો કાળ, આનો કાળ બહુ. અમારા જે રાજેશ સર છે એ પાડે છે, અહીંયા મુંબઈમાં રહેતા છતાં બોરીવલી રહે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ, બટ કરે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ. યસ, પાણી પણ અને દૂધ પણ, દૂધ પણ એ લોકો. હા, વાહ. હા, એ જ ના લીધું. જશે.
રાઈટ, વેરી ગુડ. આ તો થઈ ગયું ચારિત્ર. આને ધર્મ નહીં માનવાનું. આમાં સંતોષાઈ ગયા તો પછી જે કામ કરવાનું છે એનાથી આપણે દૂર હટી જઈએ છીએ. તો એ હોવું જોઈએ, પણ ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ધીસ. હા, આઈ અગ્રી. પણ હા, એટલે પણ આ ચાલુ છે ને ક્રિયા. તો સપોઝ હવે પછી કાર્ડ આવી ગયું સમ્યક દર્શન નું, તો આ પછી ક્રિયા તો મેન્ટેન્ડ જ રહે. પણ આપણે કોશિશ તો કરવાની ને. હા, કરે છે ઇઝ ગુડ, પણ ધર્મ નથી. માન્યતામાં ચેન્જીસ કરવાની છે આપણે બધાએ. અહીંયા આપણે ખાલી જે આ ભાવ મળ્યું છે ને, અભિપ્રાય ને માન્યતા ઉપર પ્રહાર કરવાનો છે. કારણ કે એકવાર અભિપ્રાય માન્યતા ચેન્જ થઈ ગઈ તો ડેફિનેટલી તમારું સમ્યક્ત્વ થઈ ગયું. અને આપણે ઉલટી દિશામાં ચાલીએ છીએ. પેલા ચારિત્ર ને બધું ઠીક કરવાની કોશિશ કરીએ છીએ, આ બાજુ બધું રહી ગયું છે, એવું થઈ જાય છે. तो कैसे 10-11 बजे शांतिपूर्वक करना चाहिए, शाम को दिन छिपने के पूर्व ही भोजन से निवृत्त हो जाना चाहिए, प्रत्येक बालक का कर्तव्य है. रात्रि को भोजन कभी नहीं करना. इसी प्रकार रात्रि को भी जब तक तुम्हारा मन लगे तब तक પાઠ આદિ કરના. એટલે કે જે બાળક છે તો એની જે ડ્યુટીઝ છે એ કરો. એટલે સ્કૂલ નું ભણે. આપણી જે ડ્યુટીઝ હોય, એઝ તમારું જે રોલ હોય ને સંસારમાં, એને પૂરો ન્યાય આપવાનો. કારણ કે આને શું કે અન્યાય કરીને તમે જો ધર્મ કરો તો દેટ ઇઝ ઓલ્સો નોટ ગુડ. તો યુ ફિનિશ યોર રિસ્પોન્સિબિલિટીઝ, બટ ડોન્ટ ઓવર ઇન્ડલ્જ પણ નહીં થઈ જવાનું. આપણે જે ગાંડા થઈ જઈએ છીએ એ પણ નહીં, પણ રિસ્પોન્સિબિલિટીઝ પૂરી કરવાની. નહીતર છે ને ઘરમાં જ ક્લેશ થાય, તો પછી તમારું ધ્યાન કેવી રીતે લાગશે? નોટ પોસિબલ, રાઈટ? સો બેટર છે એન્વાયરમેન્ટ શુડ બી વેરી ફ્રેન્ડલી. તો તમે અહીંયા પણ ધ્યાન આપી શકો, જસ્ટિસ રાખવાની, તો બરાબર બધું થતું જાય. ઓકે, તો શું કહે છે, બાળક હોય તો એને સ્કૂલનું ભણવાનું, આપણે હોઈએ તો આપણે સ્વાધ્યાય વગેરે કરવાનું. बराबर. उसके बाद आत्मा और परमात्मा का स्मरण करते हुए स्वच्छ और साफ बिस्तर पर सो जाना. રાતના ઊંઘતી વખતે આપણે યાદ કરીએ તો સબકોન્શિયસ માઇન્ડમાં જતું જાય, રાઈટ? તો ઓલવેઝ રાતના એકવાર યાદ કરવાનું. હું નોઝ રાતના બે છૂટી જાય તો એકવાર યાદ કરેલું હોય તો સંસ્કાર પડી ગયા હોય તો મે બી આપણી સાથે આગળ વધે, રાઈટ? સો ઇટ ઇઝ ગુડ કે આપણે રાતના વિચારવું. આ થયું આપણું દિનચર્યા. આઈ વેન્ટ રિયલી ફાસ્ટ કારણ કે આમાં કઈ બહુ છે નહીં. બરાબર. હવે નેક્સ્ટ છે ભગવાન આદિનાથ. ભગવાન આદિનાથ આપણા પહેલા તીર્થંકર. એમનું બીજું નામ શું હતું? ઋષભદેવ. બરાબર. આપણે લાસ્ટ એમનું ચિહ્ન કયું છે? બળદ. બરાબર. તો મોસ્ટલી આપણે બધા જૈન મંદિરોમાં જોશું તો ભગવાન આદિનાથનું તો હોય જ, મહાવીર ભગવાન પણ હોય, પછી પાર્શ્વનાથ વધારે દેખાય, શાંતિનાથ ભગવાન વધારે દેખાય. શું કામ? હા, કારણ કે આ બધા ભગવાનોનું જરાક મહાવીર ભગવાન એટલે કારણ કે આ શાસન નાયક છે. આદિનાથ ભગવાન કારણ કે હી વોઝ ધ ફર્સ્ટ વન, રાઈટ? પ્લસ પાર્શ્વનાથ ભગવાન એટલે કારણ કે એમના ઉપર ઉપસર્ગ વગેરે થયું હતું, અને પ્લસ કેવી રીતે ઓલું કઈ ને ચમત્કારો થયા, એટલા માટે આપણે છે ને ચમત્કારોને નમસ્કાર કરવા વાળા છીએ, એટલા માટે પણ એવું થાય છે. શાંતિનાથ ભગવાન એટલા માટે કારણ કે એમના પછી ધર્મનું રાસ નથી થયો, એટલે ક્યારેય વિલોપ નથી થયો, કન્ટિન્યુઅસ રહ્યું છે. દેર વોઝ અ ટાઈમ જયારે આદિનાથ ભગવાન પછી જયારે અજીતનાથ ભગવાન આવ્યા ને તો ધર્મ ગાયબ થઈ ગયું હતું. એ એવી રીતના ઘણા તીર્થંકરોની વચ્ચે થતું ગયું. પણ શાંતિનાથ ભગવાન થી હવે જે ચાલુ થયું છે તે લાસ્ટ 5 આરા સુધીના એન્ડ સુધી રહેશે. એટલે શાંતિનાથ ભગવાનનું પણ વધારે મહત્વ છે. બરાબર. હવે આ ભગવાન હા, નૈમિનાથ ભગવાનનું પણ વૈરાગ્ય છે. કેવું ફાઇન વૈરાગ્ય છે, રાઈટ? તો હવે ભગવાન આદિનાથ આ છે ને બધી બુક્સમાં આપણે એક એક તીર્થંકર ભગવાનનું સ્ટોરીઝ વગેરે સાંભળશું. જય જ નહીં. તો એમના બારેમાં આપણને જરાક વધારે ખ્યાલ પડશે. સ્ટાર્ટિંગમાં તો બધું ઈઝી ઈઝી છે, પછી વધારે જરાક ડીપમાં જશું. તો હવે બેટી અને માં બે વચ્ચે સંવાદ ચાલે છે. કોણ બનશે બેટી ને કોણ બનશે માં? તમે જ માં બની જાઓ ને, તમે જ બેટી બની જાઓ. બરાબર. રિયલમાં બેટી. હિન્દી બુક મારા પાસે છે. તરુણભાઈ, અગર ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો તમારો વિડીયો બતાડો ને.
હા બોલો. હા जी क्या है कम स्कोर इसमें स्टूडीज हाँ आदिनाथ कौन थे इनकी हजारों लोग प्रतिदिन करते हैं वे भगवान की सब बातों को जानते थे तथा वो स्पष्ट हो चुके थे इस कारण क्या वे जन्म से ही विकरागी सर्वज्ञ थे उनका जन्म कहाँ हुआ था नहीं उन्होंने अयोध्या नगरी में वहां के राजा नमीराय की रानी प्रसिद्ध हुआ था वे तो राजकुमार थे क्या उन्होंने राज्य नहीं किया राज्य किया विवाह भी किया उनकी दो आज्ञाएं भी थी पहली पत्नी का नाम मेरा जिससे भरत चतुर्थी आदि 100 पुत्र और भामनी नाम की पुत्री उत्पन्न हुई दूसरी पत्नी का नाम सुगंधा था जिससे बाहुबली पुत्र और सिंगरी नाम की पुत्री उत्पन्न हुई तो क्या भरत चक्रवर्ती और बाहुबली आदिनाथ भगवान के ही पुत्र थे भगवान तो के बाद ही बने उस समय तो उनका ऋषभ देव था हम भगवान अपनी सभा में बैठे निरंतर का देख यह देख ध्यान आगे सभी બસ આ પેરેગ્રાફ વાંચીને પછી પોઝ કરો. આ પેરેગ્રાફ વાંચીને પોઝ કરો. બરાબર. હવે ભક્તામૃત સ્તોત્ર તો બધાને ખબર છે. કોણે લખ્યું છે? માંગતું આચાર્ય. બરાબર. તો એમને જેલમાં બંધ કરવામાં આવ્યું અને આદિનાથ ભગવાનની સ્તુતિ કરતા ગયા. તો એવી રીતે એમણે 48 કેટલા લખ્યા? 48 શ્લોક લખ્યા. બરાબર. 48 શ્લોક લખ્યા અને એમના ચમત્કાર થતું ગયું કે બધી જ બેડીઓ તૂટતી ગઈ અને દરવાજો પણ ખુલી ગયો જેલનો. એટલે જે રાજા છે ને એકદમ જ પ્રભાવિત થઈ ગયા કે કેવી રીતના આવું બધું થયું. તો આ છે ભક્તામૃત સ્તોત્રની એટલી મહિમા છે. મેં તમને કીધું ને ચમત્કાર ને નમસ્કાર છે. તો વી એઝ હ્યુમન્સ ના આપણે જરાક કમજોર છીએ કે આપણે ચમત્કારને જોયું, જેમ કે સમોશરણ આદિ વિભૂતિને જોઈ લીધું, ભગવાનના પુણ્યને જેટલા પણ ઉદયો છે એમને જોયું, બાહ્યને, પણ અંદરની જે ચીજ છે એને ન જોયું. એ આપણી મિસ્ટેક છે, રાઈટ? તો એમને સ્તુતિ કરી આદિનાથ ભગવાનના ગુણોની. અને હવે આપણે ભક્તામૃતના સ્તોત્ર ક્યાં ક્યાં વાપરીએ છીએ ખબર છે? યસ. આ સૂત્ર વાંચો તો તમને આ તકલીફ દૂર થાય, આ સૂત્ર વાંચો તો આ તકલીફ દૂર થાય. સી અગર તમે આ ભાવનાથી બોલો કે તમે આદિનાથ ભગવાનના ગુણ ગાઓ છો તો અલગ વાત છે. આપણે શું કરીએ છીએ કે આ સાંસારિક શરીરની જે પ્રોબ્લેમ્સ છે એને દૂર કરવા માટે એક એક સૂત્ર વાપરીએ છીએ અને એનું જાપ કરીએ છીએ. દેર આર સ્પેશિયલ સેશન્સ જે થાય છે કે હા ના, અહીંયા દિગંબરમાં પણ એક લેડી છે નાસિકના, એ સ્પેશિયલ સેશન્સ કરાવે કે આ સૂત્ર બોલો તો તમને આ તકલીફ દૂર થઈ જશે, તમારું વિષ નીકળી જશે, સાપનું વિષ કે તમને કઈ ડર હોય એ નીકળી જાય. તો એવી રીતના સ્તુતિઓ નહીં કરવાની. સ્તુતિ છે ગુણગાનની, એ પણ ભગવાનની, એ પણ એમના ગુણોની. તો એવું આ ભક્તામૃત સ્તોત્ર એટલું એ ગુણોનું એટલું બધું એમને લખ્યું હતું કે ઓટોમેટિક છે ને બધી જ
જેટલી પણ બેડીઓ હતી, જેટલા પણ બંધન હતા, એ ઓટોમેટિક તૂટતા ગયા. એટલો તો એમનો પ્રભાવ હતો આ સ્તુતિનો. એન્ડ વી હેવ ટેકન ઇટ ધ અધર વે રાઉન્ડ. સો આપણે આવી મિસ્ટેક્સ નહીં કરવાની, આપણે આપણી ભૂલ સુધારવાની, બીજાની નહીં. ઓકે, અહીંયા આપણે કોઈની બીજાની ભૂલ સુધારવા માટે નથી બેઠા. તો કોઈ સાથે પણ જઈને તમે પણ ડિબેટ નહીં કરવાની. ઓકે, નહીં, ધીસ ઇઝ ઓનલી ફોર અસ, ફોર આર નોલેજ. બરાબર? તો એ શું કે છે? હોઈ શકે, બટ ઇટ વોઝ મોર લાઈક અ ચમત્કાર, જે એટલે દેવો એ કર્યું હોય, દેવો કરે તો એ ચમત્કાર થયું હતું ત્યારે. અને એકચ્યુઅલી એવી રીતે થયું હતું, સ્ટોરી એમ હતી કે રાજાએ બોલાવ્યું હતું મુનિરાજને. તો મુનિરાજ કોઈના આદેશ ઉપર ના ચાલે, દે આર સ્વતંત્ર. તો કે ના, આવો આવો એમ 2-3 વાર બોલાવ્યું તો ન, એટલે પછી ગુસ્સો આવી ગયો રાજાને, એટલે એને પકડીને જેલમાં રાખી દીધી. એવી રીતના હતી સ્ટોરી. તો એ કોઈના બંધનમાં ના હોય. તમે એમને આગ્રહ કરો કે આવો, કે મને પ્રવચન આપો, કે મને આમ કરો, તો દે આર ફ્રી ટુ ડુ વોટ દે વોન્ટ ટુ ડુ. સો યુ કેનોટ ગો बॉस अराउंड देम. तो यही स्टोरी आती. तो भक्तामृत स्तोत्र एक स्तुति का नाम है जिसमें भगवान आदिनाथ की स्तुति की गई है. तो કે છે આદિનાથ કોણ છે? તો કે હજારો લાખો વર્ષ પહેલા, ઓકે, ઘણો ટાઈમ પહેલા, જસ્ટ હજી તો ત્રીજો આરો ખતમ થવાનો હતો ત્યારે એમનો જન્મ થયો. બરાબર? તો એ ત્યારે એમનું જન્મ થયું, અને એ એવા હતા જેમને મોહ રાગ દ્વેષનું નાશ કર્યું છે. એટલે કે સર્વજ્ઞ છે અને વિતરાગી છે. પેલા સર્વજ્ઞ બનીને ને પછી વિતરાગી. બરાબર? બધાને હું ગુડ મોર્નિંગ કરીશ આફ્ટરનૂન બેચમાં. પેલા, બરાબર, પેલા વિતરાગી થઈએ અને પછી સર્વજ્ઞ. ઇટ ઇઝ નોટ અ યસ ક્લાસ. ઓકે, નહીતર હું કઈ પણ બોલીશ તમે હા પાડશો, તો હું રોંગ પણ બોલીશ તો તમે હા પાડશો નહીં. હા, શબ્દ ભારી હોય. હા, તો રાઇટ ઇટ ડાઉન એન્ડ લેટ મી નો. વોટ એવર યુ ફીલ ડિફિકલ્ટ, you just let me know. We are always there free on call. Okay, good, very good, વાંધો ગુડ. સો કોરીમાં છે ને બહુ સારી રીતે લખાય. તો બીજાનું શું છે, ડમ્પિંગ કરેલું હોય ને તો પેલા ઇરેઝ કરવું, પછી આ ડાયરેક્ટ જે કીધું છે એ તમને જશે. राइट. तो क्या वे जन्म से ही वितरागी और सर्वज्ञ थे? नहीं. तो એ પેલા આપણી જેમ જ હતા, સેમ ટુ સેમ સંસારી હતા. એ પણ સંસારમાં આવ્યા. એ રાજા નાભીરાયના સન હતા, એટલે પેલા પ્રિન્સ હતા. પછી એ પણ શું બન્યા? રાજા બન્યા. એમને કેટલી રાણીઓ હતી? 2 રાણી. હી વોઝ મેરીડ ટ્વાઇસ, એક નંદા અને એક સુનંદા. તો નંદાથી એમને 100 પુત્ર થયા, ભરત એન્ડ અનધર 99, અને પ્લસ એક ડોટર. બરાબર? એમનું નામ શું હતું? બ્રાહ્મી. તમે એક ઈઝી કરવા માટે ચાર્ટ પણ બનાવી લો. વૃષભદેવ, નંદા, સુનંદા, ભરત પ્લસ 99 અને બ્રાહ્મી, અને સુનંદાથી બાહુબલી અને સુંદરી. બરાબર? તો બ્રાહ્મીને હતું આ લિટરેચરનું જ્ઞાન, લિટરેચર એમને શીખવાયું લખવાનું. અને સુંદરીને હતું ગણિતનું જ્ઞાન, ગણિત. ઓકે, તો એવી રીતના એમને શીખવાડ્યું. બીકોઝ હી વોઝ આદિનાથ, તો એ કુલકર હતા. કુલકર એટલે જયારે ત્રીજો આરો ખતમ થવા પર હોય ને, તો કલ્પવૃક્ષ સમાપ્ત થતા જાય, તો પછી રેગ્યુલર કર્મભૂમિ સ્ટાર્ટ થવાની હોય. એટલે આપણે આપણું પછી કેવી રીતે જીવન પોષણ ચાલુ રાખવું, તો એટલે અસી મસી કૃષિ બધું શીખવાડે. એટલે ફાર્મિંગ, સ્કલ્પિંગ, પછી સ્વોર્ડ એટલે તલવાર બનાવવાનું, કેવી રીતે ભણવાનું, બધું જ શીખવાડે. કેવી રીતે વ્યાપાર કરવાનું, કોમર્સ, એવરીથિંગ ઇઝ ટોટ બાય ધીસ લાસ્ટ કુલકર. એન્ડ એ આપણા લાસ્ટ કુલકર હતા નાભીરાય રાજા, અને એમના એ સન હતા આપણા આદિનાથ ભગવાન. કારણ કે એમને બધું કર્મભૂમિનું સ્ટાર્ટિંગ શીખવાડ્યું બધું, એટલે એમને વધારે માનવામાં આવે છે. કેમ કે આપણને જીવવાનું શીખવાડ્યું ને. નહીંતર તો વી વર ઓલ ડિપેન્ડન્ટ ઓન કલ્પવૃક્ષ. ખાલી તમે શું કે ઈચ્છા કરો ને તમારે હાથમાં આવી જાય, એવી રીતના હતું. બરાબર? तो के जन्म से वितरागी नहीं थे, वे तो जन्म से हमारी तुम्हारी तरह थे,
પુરુષાર્થ કરકે વે વિતરાગી હુએ. પુરુષાર્થ કરવો જરૂરી છે. એમને એમ બેઠા નથી રહેવાનું કે ક્રમબદ્ધમાં જઈને થવાનું હશે થશે નહીં. બરાબર. उनका जन्म कहाँ हुआ? अयोध्या नगर. जनरली ऑल तीर्थंकर्स અયોધ્યામાં જ જન્મે અને સમય શિખરથી જ મોક્ષમાં જાય. પણ આ આપણું હુંડા અવસરપીણી કાળ છે, તો એમાં અમુક અપવાદો છે, એક્સેપ્શન થયા છે. તો તીર્થંકરો અલગ અલગ જગ્યાઓ જન્મ્યા છે અને 4 તીર્થંકર સમય શિખરથી નહીં જતા બીજે જગ્યાએથી મોક્ષમાં ગયા છે. જેમ કે ક્યાં? અને આદિનાથ એ બધા અલગ અલગ જગ્યાથી મોક્ષે ગયા છે. કૈલાશથી, ગિરનારથી, પાવાપુરીથી અને ચંપાપુરીથી. ઓકે, એ અલગ અલગ જગ્યાથી મોક્ષમાં આવ્યા. બીકોઝ જનરલ ટ્રેન્ડ ઇઝ ઓલવેઝ કે યુ આર બોર્ન ઇન અયોધ્યા ઓનલી એન્ડ તમે that is yes yes that is how it is. Okay, you then now sometimes you don't have to question why sun rises in the east. You don't ask why there, right? You accept it. So these are some rules કે આટલા even કર્મ number of people, કેટલા જીવો અહીંયા હશે એ પણ ફિક્સ છે, કેટલા જીવો મોક્ષમાં જાય એ પણ ફિક્સ છે, કેટલા કાળમાં એ ફિક્સ છે કે 6 મહિને અને 8 સમયમાં 608 જીવો કન્ટિન્યુઅસ મોક્ષમાં જાય છે. કન્ટિન્યુઅસ ભલે અહીંયાથી નહીં બીજે ક્યાંથી પણ જઈ રહ્યા છે, તો એ મોક્ષ ખુલ્લું છે. નો ધીઝ નંબર્સ આર ફિક્સ્ડ. સમ થિંગ્સ આર ફિક્સ્ડ. યુ કેનોટ સે ના. તમે પૂછો છો અર્થ કેમ રાઉન્ડ છે, કેમ હમણાં સનરાઈઝ થયું, કેમ 4 વાગ્યા, કેમ 3 ન વાગ્યા, એવા બધા ક્વેશ્ચન્સ ત્યાં નથી આવતા. તો અહીંયા પણ આ તર્ક કરવા જેવું નથી. સમ થિંગ્સ જ્યાં નથી પ્રયોજનભૂત ત્યાં તર્ક નહીં કરવાનું. જ્યાં આપણને પ્રયોજનભૂત હોય ત્યાં તર્ક કરવાનું વિથ ધ એમ, જિજ્ઞાસાથી કે ભાઈ મને સમજવું છે, સામેવાળાને ટેસ્ટ કરવાની બુદ્ધિથી નહીં. That is how it is. The land is pavitra. बस. That is okay. Somebody is left. Okay, never mind. चलो, बराबर. तो कि वे राजकुमार थे और उन्होंने राज्य नहीं किया. क्या राज्य नहीं किया? किया, राज्य भी किया. એમને આપણી જેમ જ સંસાર ભોગવ્યો. એ પણ કેટલા બધા વર્ષો સુધી. એમનું આયુષ્ય કેટલું? 1 લાખ. વેરી ગુડ. 84 લાખ પૂર્વ. અને છતાંય એમને છે ને વિતરાગતા એટલે કહીએ ને વૈરાગ્ય ન આવ્યું. છેલ્લે હા, એટલે જસ્ટ 1 લાખ પૂર્વ રહ્યું હતું ને. 83 લાખ પૂર્વ તો he was in સંસાર. Now this પૂર્વ is something which is આયુષ્ય, જે આપણા ઇમેજિનેશનમાં ન આવી શકે એટલું તો એમનું આયુ હતું. ના, એ કાળ જ એવું. જે ચોથા કાળનું સ્ટાર્ટિંગ સમય હતું ને, બહુ મોટું, બધાનું આયુષ્ય સુપર બિગ. તમે કલ્પના, હમણાં છે ને આપણું તો એક ખાલી ડ્રોપ જેટલું આયુષ્ય છે. એમ ખાલી પલક મિચકે ને એટલું આયુષ્ય બચ્યું છે. એટલું તો આપણું પાપનો ઉદય છે કે વી ડોન્ટ ઇવન હેવ ધેટ મચ ઓફ આયુષ્ય કે આપણે આપણું સ્વાધ્યાય કરીને કે આપણું કલ્યાણ કરી શકીએ. તો એ 84 લાખ પૂર્વનું આયુષ્ય, એમાં 83 લાખ પૂર્વ પતી ગયા. પછી એમને વૈરાગ્ય આવ્યું. એ પણ દેવોને થયું કે ભાઈ આ ક્યારે લેશે દીક્ષા, તો ક્યારે બધાનું કલ્યાણ થશે, રાઈટ? તો એટલે ઇન્દ્રને એવું ખ્યાલ આવે છે તો એ નીલંજનાને મોકલે છે. નીલંજના ઇઝ અ સ્વર્ગની દેવી. એને રાજા જયારે તીર્થંકર હોય ને, તો તીર્થંકરને બધું જ દેવો જ પૂર્તિ પાડતા હોય. કપડા હોય, નું ઠાટ બાટ હોય એમના. હા, તીર્થંકરનું ખાવાનું તો મને નથી ખબર, ચક્રવર્તીનું તો નથી. હા, તીર્થંકરનું પણ આઈ થિંક હશે. તો એ ચક્ર, હા, એ ચક્રવર્તીનું. એનું એક કોળિયું બનાવતા જ 365 ડેઝ લાગે. એક કોળિયું બનાવતા ને બસ આટલું જ એટલું ખાવાનું હોય. બધા વધારે ખાય પણ નહીં, કારણ કે એમાં બધું ભસ્મ ને બધું મળેલું હોય ને એવી રીતે. તો 84 લાખ પૂર્વ પછી ઇન્દ્રને એક વિકલ્પ આવ્યું કે ક્યારે આ દીક્ષા લેશે. એટલે નીલંજાનાને મોકલે છે. નીલંજાનાનું આયુષ્ય પૂર્ણ થવાનું હોય છે. ઇન્દ્રને ખબર છે કે હવે આટલા જ ટાઈમમાં એ પૂરું થઈ જશે, એટલે એને મોકલે છે. અને
she dies while dancing. ઓકે, ડાન્સ કરતા કરતા જે મૃત્યુ પામે છે અને વિધિન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ બીજી નૃત્યના ડાન્સર આવી જાય છે, દેવી આવી જાય છે ડાન્સ કરવા. પણ કોઈને ખબર નથી પડતી સભામાં, પણ આદિનાથને ખબર પડી જાય છે, રાજા આદિનાથને. ઓકે, એને ખબર પડી જાય છે. શું કામ? કારણ કે એક તો એ અવધિ જ્ઞાનથી પણ જાણી લે છે એન્ડ દે આર વેરી શાર્પ. ચક્રવર્તી તીર્થંકર નું દળ છે ને, તો બહુ શાર્પ હોય. તેમને ખબર પડી જાય છે કે આ તો કઈ ગડબડ છે. એટલે વિચાર કરે છે અવધિ જ્ઞાનથી ને જોયે છે કે અહીંયા ઇન્દ્રએ આવું કર્યું છે અને મને વૈરાગ્ય આવવા માટે. ને પ્લસ એમને એવું થાય પણ છે કે કેવું ક્ષણભંગુર સંસાર છે. એને ખબર છે કે એની મૃત્યુ થવાની છે, દેવીને પણ ખબર છે, કારણ કે દેવોને ખબર હોય કે મારું આયુ ક્યારે ખતમ થવાનું છે. સો દે આર વેલ પ્રિપેર્ડ 6 months in advance. Before 6 months only they come to know that now is the time that મારું દેહ વિલય થવાનું છે, I am going to change my શરીર. તો એ એક દુઃખ એમને થાય છે કે ભાઈ આ ભોગ વિલાસ મારું જ છૂટવાનું છે, દુઃખ એનું થાય છે. અને બીજું દુઃખ એનું થાય છે કે આઈ ડોન્ટ નો, એટલે આઈ નો વેર આઈ એમ ગોઈંગ ટુ ગો. સારું પડતો હોય તો ઠીક છે, સિરિયન્સમાં જાય તો કેટલું દુઃખ થાય. ખબર છે હવે મારે ઝાડ બનીને ઉભા રહેવાનું છે, તો કેવું લાગે કે હમણાં તો હું આટલું બધું વૈભવ ભોગવી રહ્યો છું ને હવે તડકામાં ઉભા રહેવાનું છે કેટલો ટાઈમ, જે મને કોઈ જીવ પણ નહીં માને. હાલતા આવતા જતા પત્તીઓ તોડી જશે, મારશે, વોટ. તો એવી રીતે એમને ખબર પડે છે કે ભાઈ જીવન કેટલું ટૂંકું છે, એટલે એમને વૈરાગ્ય આવે છે અને દીક્ષા લઈ લે છે. તો હર તીર્થંકરનું કે હર કોઈ પણ જે દીક્ષા લેવાનો હોય એમને એક વૈરાગ્યનો કંઈક તો પ્રસંગ આવે જ છે. મોસ્ટલી બધાને જન્મના દિવસે જ વૈરાગ્ય આવ્યું છે. આઈ થિંક 19 તીર્થંકર ભગવાનોને વૈરાગ્ય એમના જન્મ દિવસમાં જ આવ્યું છે. એટલે તપ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક એક, અરે જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક એક જ દિવસ હોય છે. તો 19 તીર્થંકર અને બીજા બધા અલગ અલગ તીર્થંકરનું અલગ અલગ વૈરાગ્યનું કારણ હોય. તો આ એમને નીલંજનાને જોતા જોતા વૈરાગ્ય આવ્યું અને પછી દીક્ષા કલ્યાણક થયું. પછી એ 1000 વર્ષ સુધી મૌનમાં રહ્યા. તીર્થંકર છે ને દીક્ષા લે એટલે મૌન થઈ જાય, દેશના ના આપે જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય. કેવળ જ્ઞાન થાય એટલે ડાયરેક્ટ પછી ઓમકાર ધ્વનિ. હવે જયારે તીર્થંકર થયા તો ફોર 1 year, 1 વર્ષ સુધી એટલે 6 મહિના સુધી તો પોતાના ધ્યાનમાં લીન રહ્યા. પછી 6 મહિના સુધી જયારે જયારે આહાર લેવા નીકળ્યા ને તો એમને વિધિ ન મળી. તકલીફ શું હતી? વિધિ ન મળી. જ્યારે પણ કોઈ પણ મુનિરાજ આવે ને તો એમને વિધિ પૂર્વક તમારે આમંત્રિત કરવું પડે, નવધા ભક્તિથી. 9 ટાઈપ્સનું તમારે ભક્તિ કરવી પડે છે. તમારે કેવું પડે કે મન વચન કાય અને આહાર શુદ્ધિ. પછી જયારે પેલા તો ફર્સ્ટ આવે તો તમે આવકારો, પગ ધો, ઉચ્ચ આસન પર બેસાડો, એમની પૂજન કરો, પ્રદક્ષિણા કરો અને પછી તમે કયો કે ભાઈ મન અને વચન અને કાય અને આહાર શુદ્ધ છે. પછી મુનિરાજ ગ્રહણ કરે આહાર, એના પહેલા નહીં. તો બધા જયારે છે ને, બીકોઝ પેલા આપણી કલ્પવૃક્ષની ભૂમિ હતી ને, ભોગભૂમિ, એટલે ભોગભૂમિ હતી એટલે કોઈને કઈ ખબર નહોતી કે ભાઈ દીક્ષામાં શું થાય, કેવી રીતના આહાર આપવાનો, એટલે એ ખબર નહોતી. નોબડી ન્યુ ધ વિધિ. તો એટલે 6 મહિના સુધી અહીંયા ત્યાં બધે જતા રહ્યા. તો કોઈકની ડોટર આપી દે કે આ લઈ જાઓ, કોઈક સોનું ચાંદી આપે, કોઈક કપડા આપે, એવી રીતના થતું ગયું. બટ એ તો મૌન હતા તો એ તો એક્સપ્રેસ પણ નહોતા કરી શકતા કે ભાઈ તમને આ દેતા આવડતું નથી. પછી શ્રેયાંસ રાજાને સપનો આવે છે અને એટલે સપનોમાં ખબર પડે છે કે પહેલા ભાવમાં ઋષભદેવ અને શ્રેયાંસ રાજા હસબન્ડ વાઈફ હતા અને એમને કેવી રીતના મુનિરાજને બોરાયું હતું, આહાર આપ્યું હતું. તો એમને ખ્યાલ પડે છે અને પછી જયારે મુનિરાજ શ્રેયાંસ રાજા પાસે આવે છે તો એમને ઇક્ષુરસથી પારણા કરાવી. કેમ ઇક્ષુરસથી? ના, 1 વર્ષ સુધી જયમાં ના હોય અને તમે કઈક હેવી ખવડાવી દો તો એમને કેવું, રાઈટ? આપણે પણ ઉપવાસ કરીએ પછી નેક્સ્ટ ડે આપણું લાઈટ હોય છે, તો એમને લાઈટ પણ રાખવાનું હતું ને તાકાત વાળું પણ આપવાનું હતું.
તો એ કેટલા ઇન્ટેલિજન્ટ હતા આહાર દેવા વાળા પણ, કે શું આહાર આપીએ. તો એવી રીતના શ્રાવકો પણ આહાર આપે, મુનિરાજને જોએ કે એમને શું તકલીફ છે, એવી રીતના જડીબુટ્ટી મલાવીને જમવાનું આપી દે કે ભાઈ એમને એટલી સાતા વેદાય. બરાબર. તો એ આપણું શ્રાવકોનું કર્તવ્ય છે કે મુનિરાજને રિક્વાયરમેન્ટ શું છે એ શ્રાવકોએ જોઈ લેવું જોઈએ. ન બોલે પણ શ્રાવકને ખ્યાલ હોય, કારણ કે એ વિઝિટ કરતા હોય ને. આપણે હવે મુનિરાજ આજુબાજુમાં છે તો આપણે જઈએ જ ને એમની પાસે, તો આપણને ખબર પડી જ જાય કે ભાઈ અહીંયા વીક છે કે આ છે કે પેલું છે. એ કે નહીં, પણ શ્રાવકે પણ આટલું ચકોર રહેવું પડે. બરાબર. તો ઇક્ષુરસથી કર્યું પારણું, એટલે પછી ત્યારે દેવોની પુષ્પવૃષ્ટિ વગેરે થઈ, ચમત્કારો થયા. હસ્તિનાપુરમાં થયું. મેં હમણાં જ લાસ્ટ ક્લાસ કીધું કે હસ્તિનાપુરમાં રક્ષાબંધન પણ થયું. ઇક્ષુરસ પણ, એટલે આપણું આહારદાન પણ થયું. પહેલું આહારદાન આપણા પહેલા તીર્થંકરનું. પ્લસ આપણા જે 3 તીર્થંકર છે, શાંતિનાથ ભગવાન, અર્ણ, બરાબર. પણ આ 3 છે 3 પદવીધારી એન્ડ ઓલ ત્યાં જ જન્મ્યા છે હસ્તિનાપુરમાં. ઓકે. અને પ્લસ 3 પદવીધારી છે, ચક્રવર્તી પણ છે, કામદેવ પણ છે અને તીર્થંકર પણ છે. હસ્તિનાપુરમાં ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર, એવા 3 પદવીધારી આપણા 16, 17 અને 18, એવા આ 3 ભગવાન થયા છે, શાંતિનાથ ભગવાન, કુંતુનાથ ભગવાન અને અરનાથ ભગવાન. બરાબર. અને આ દિવસ હતું અક્ષય તૃતીયનું, એટલે આપણે વધારે એને માનીએ છીએ. અને અક્ષય તૃતીય હવે કેવું થઈ ગયું છે, ગોળ લેવાનો. રાઈટ. તો ત્યારે પુષ્પવૃષ્ટિ ને હા, પુષ્પ નક્ષત્ર તો આઈ ડોન્ટ નો. સારો દિવસ છે. હા, સારા જ દિવસ છે બધા. તમે સારું કાર્ય કરો એ સારો દિવસ. ઓકે. આપણે જયારે જન્મ્યા હતા તો આપણે ઓલું જોઈને જન્મ્યા હતા કે વિચ વોઝ અ ગુડ નક્ષત્ર ઓર વિચ ટાઈમ વોઝ ગુડ. ઓકે. જયારે ડેથ થાય છે ત્યારે પણ આપણે ડિસાઈડ કરીએ છીએ નહીં. then why we start deciding? આમાં મિથ્યાત્વ ગાઢ થતું જાય છે. તો આપણે ક્યાં મિથ્યાત્વ ગાઢ થાય છે આપણે જ ટેસ્ટ કરવાનું છે કે પગ બહાર પાડતા પાડતા છીક ના આવી જોઈએ ને બિલાડી ના જવી જોઈએ ને આ ટાઈમ ને પેલું ટાઈમ ને એવરી ટાઈમ ઇઝ ગુડ. દેર ઇઝ નો ગુડ બેડ ટાઈમ. બેડ ટાઈમ ત્યારે કહેવાય કે તમે સતર્ક નથી તો બેડ થઈ ગયું ટાઈમ. રાઈટ. તમે સતર્ક છો તો એવરીથિંગ ઇઝ ગુડ. રાઈટ. પોતા ઉપર છે. તો એવું પછી ગલ્લો ખોલે ને આમ કરે ને ઓલ રોંગ. ડોન્ટ ડુ ધેટ. ડોન્ટ ડુ ધેટ. આ બધી છે ને ખાલી ફોકટ હા. કઈ પૂજા? હા, આપણી નહીં. આ લક્ષ્મી પૂજન ની વાત કરું છું. હા, વાંધો નહીં. થતું હોય તમે વિરોધ નહીં કરો. તમે વિરોધ નહીં કરો, બટ તમે સાથે નહીં. તમે જાઓ નહીં ત્યાં. હા, તો તમે ખાલી પોલાઇટલી કહી દો કે તમે ત્યારે ઓલો ટાઈમ પર બીજે ક્યાંક વહી જાઓ મંદિરે. યુ હેવ ટુ સ્ટાર્ટ અવોઇડિંગ ફર્સ્ટ, અને પોતે જ પોતાનું સોલ્યુશન ગોતવું પડશે. હા, કારણ કે આ ડિબેટેબલ છે અને એમનું પણ કંઈક ફેક છે. આપણી શ્રદ્ધા અલગ છે, એમનું શ્રદ્ધા અલગ છે. તો ટાઈમમાં છું. So all this time, sorry. વાંધો નહીં. ધીરે 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 છૂટશે, પણ તમારા ભાવ બરોબર છે તો થઈ જશે, છૂટી જશે. પછી એક ટાઈમ કઈ પણ દેવાનું ફેમિલીમાં વાત કરતી કરતી કે ભાઈ મને આવું બધું નથી કરવું.
સ્લોલી સ્લોલી કહેવાનું, સડનલી નહીં કહેતા, નહીં તો અહીંયા આવવાનું પણ બંધ થઈ જશે. ઓકે, તો ધીરે ધીરે એમને પણ સમજાવતા જાઓ કે આવું બધું શું કામ કરવું, તમે કરો છો ઠીક છે, મને આગ્રહ નહીં કરો. એવી રીતે ધીરે ધીરે તમે તમારું તમે કરો. આઈ એમ નોટ અપોઝિંગ તમે નહીં કરો, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. એવી રીતે તમે ધીરે ધીરે કહેતા જાઓ. પછી એક પોઈન્ટ આવશે, એમને ખબર પડશે. પેલા તો તમને કહેશે આ આવી છે, આવી છે, આવી છે કહેશે, પછી એક્સેપ્ટ થઈ જશે. સ્ટાર્ટિંગ નું ટાઈમ જરાક લાગે બધાને, પછી they accept it. હા, they will accept it, but with time you will have to face some struggle, but with time they will accept it કે you are not going to come. ઇવન ઇન મારા કેસમાં પણ મારા પેરેન્ટ્સ સાઈડ બધા શ્વેતાંબર છે ને બધું માને છે, તો દે નો કે આને નહીં બોલાવો, રેવા દો, એ નથી આવવાની, રાઈટ. તો પહેલા તો હું બહાનો કાઢતી હતી, જેમ મેં તમને કીધું, એન્ડ નાઉ દે નો કે ભાઈ ખબર કહેવાનું બંધ કરી. સો ઓલ ધીસ સ્ટ્રગલ ઇઝ ગોઈંગ ટુ કમ બીકોઝ આપણે ફ્લો થી અગેન્સ્ટ જતા હોઈએ ને. હા, તહેવાર ઉભું જ છે, માતાજી ને કેટલું બધું ચાલતું હોય ને, દેવસ્થાનોનું ને, તો નિવેદ ને આ તે, તો that all is going to happen. You slowly stand for yourself. धीरे 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 डालते जाओ, थोड़े थोड़े स्टेप्स आगे बढ़ते जाओ, वो टाइम आ जाएगा. बिकॉज आप ये मार्ग पे चले हो तो हो जाएगा, और स्ट्रगल भी आएगा ही. ऐसा एक भी दिन ऐसा नहीं रहेगा कि स्ट्रगल नहीं आएगा. હા નીકળી, હા નીકળી જશે. નથી આવતો એવું ના, નીકળી જાય. અને તે એ બેક ઓફ ધ માઇન્ડ એ લોકો પણ ખબર છે કે જે કરી રહ્યા છે ખોટું છે. એ લોકોને ખબર છે કે આ બધું શું છે, રીતિ રિવાજ, એમને ખ્યાલ હોય છે. નહીં કરશે. નહીં, નહીં. રાઈટ, રાઈટ. ગુડ ગુડ ગુડ. તમને ફોર્સ નથી કર્યું, નહીં કરશે, ટેન્શન નહીં લો, થઈ જશે બધું. ओके नेक्स्ट, चलो. क्या वे मुनि होते ही सर्वज्ञ बन गए? તરત મુનિ દીક્ષા લઈને સર્વજ્ઞ એવું પણ થાય છે કે 48 મિનિટ્સમાં ફટાફટ ફટાફટ, જેવી રીતે કે આપણા ભરત ચક્રવર્તી હતા, એમને અંતર મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન લઈ લીધું. 1 વર્ષ, એમને 1000 વર્ષ લાગ્યા. તો ઇટ ઇઝ બેઝડ ઓન યોર પુરુષાર્થ. તમે ફાસ્ટ પણ કરી શકો છો, પ્લસ તમે કેટલી પહેલાની તૈયારી છે એ પ્રમાણે છે, બરાબર. તો કે નહીં બેટી, 1000 વર્ષ તક બરાબર મૌન આત્મ સાધના કરતે રહો. મૌન જ હોય, યાદ રાખજો, તીર્થંકર ભગવાન બોલે નહીં. એમની સાથે તો 4000 રાજાઓએ પણ દીક્ષા લીધી, પણ એ બધા ભ્રષ્ટ થઈ ગયા. બધા જંગલમાં આપણે આવેશમાં લઈએ ને, મેરા ફ્રેન્ડ જા રહા હૈ મેં ભી જા રહા હું, રાઈટ. તો એ આવેશમાં બધાએ લઈ લીધી, બટ કોઈને કઈ ખબર નહીં કે કેવી રીતે દીક્ષા પાલન કરવી કે શું કરવું. અને તીર્થંકર તો કઈ બોલે નહીં, એ ભ્રષ્ટ થઈ ગયા. એ ત્યાં જ કંદમૂળ વગેરે ખાવા લાગી ગયા, જેમ તેમ બિહેવ કરવા લાગી ગયા. પછી દેવો ઉપરથી આવ્યા કે આ નહીં ચાલે, જો તમે મુનિ દીક્ષા લીધી છે તો આ વેશમાં તો તમને આવું બધું નહીં કરવા દઈએ. તમે કાં તો ગ્રહસ્થ થઈ જાઓ, કાં તો મુનિ છો તો બરાબર પાડો. એટલે પછી ખબર પડી કે કેવી રીતે મુનિ ધર્મ પાળવાનું, ને પછી બધા બરાબર થઈ ગયા. હા, આફ્ટર કહેવાય. પછી તો દિવ્ય ધ્વનિ ખર્ચી જાય પછી. અને એમનું પુણ્ય જેવું હોય કે જ્યાં 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 જાય છે ને, કોઈ ઝઘડા જ ન કરે ત્યાં. મીલો સુધી દેર ઇઝ નો રોગ. હવે આ આંબાની સિઝન નથી તો આંબો ઉગી આવશે, સ્ટ્રોબેરી ઉગી આવશે, બધા જ ફળો ઉગી આવે. બધું વાતાવરણ એકદમ સુગંધમય થઈ જાય, એટલું બધી જગ્યા શાંતિ હોય. ક્યાંય કકડાશ, બે હસબન્ડ વાઈફ ન ઝઘડે, સાસુ વહુ ન ઝઘડે, બેરી ભાઈ ભાઈ કઈ નહીં, કોઈ જગ્યા કઈ પ્રોબ્લેમ નહીં. હા, બેઠા જ હોય. સો બીકોઝ ઓફ હિઝ પુણ્ય.
સો હિઝ ઓરા ઇઝ સચ એઝ હમણાં ઓરા કહીએ, વાઇબ્રેશન્સ કહીએ, that is, बराबर। तो कहे कि 1000 वर्ष तक मौन रहे, आत्म साधना करते रहे। एक दिन आत्म तल्लीनता की दशा में उन्होंने केवल ज्ञान की प्राप्ति हुई और वे वितरागी और सर्वज्ञ बन गए तथा उनकी दिव्य ध्वनि द्वारा तत्वोपदेश होने लगा, जिससे भव्य जीवों को मुक्ति के मार्ग का ज्ञान हुआ। बराबर, तत्वोपदेश निकलતું ગયું, ઓમકાર ધ્વનિ નીકળી, સર્વાંગથી નીકળે, મોઢાથી નહીં। તીર્થંકર હોય ને એમના મોઢું ના ખુલે, ઓમ ના બોલે, આખા બોડીમાંથી ઓમકાર ધ્વનિ નીકળે। okay, because you are the first one, I'm just telling you whatever happens, so with time you will keep on hearing આવું જ બધું, પણ એકવાર સાંભળી લો એવી રીતે। તો સમોશરણમાં 4 ઉંગલ ઉપર લોટસ હોય, એના ઉપર બિરાજમાન હોય। લાસ્ટ 8 જે હોય સભા ત્યાં હોય, અને ભવ્ય જીવો જ ત્યાં સુધી પહોંચી શકે, એની પહેલા ન જઈ શકે। ત્યાં પછી ઘણી બધી ભૂમિઓ હોય, 8 ભૂમિ હોય, અલગ અલગ જગ્યા હોય, જે રીતે કે સમોશરણ ઇઝ અ વેરી બ્યુટિફુલ સમથિંગ, મેગ્નિફિસન્ટ અને મેજિકલ, કારણ કે હ્યુમન્સે નથી બનાવ્યું, દેવોએ બનાવ્યું છે। તો ત્યાં 8 ભૂમિઓ હોય, એકમાં ડાન્સ એટલે કહીએ ને ગાર્ડન્સ હોય, એકમાં બીજું કંઈક હોય, ધર્મધ્વજા હોય, મંદિરો હોય, અલગ 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 ભૂમિઓ હોય, બહુ બ્યુટિફુલ। પછી આપણી યોગ્યતા આપણે ક્યાં અટકાઈએ છીએ, અને ઇટ ઇઝ અ એસ્કેલેટર, હા, પ્રોપર એસ્કેલેટર। આપણે ખાલી ત્યાં ઉભા રહી જવાનું છે, હમણાં મોલ્સમાં જોઈએ છે ને એવા એસ્કેલેટર હોય છે, યુ ડોન્ટ હેવ ટુ ઇવન ક્લાઇમ્બ, તમે ભાવના કરો અહીંયા સ્ટોપ થવું છે, તમે ત્યાં ઉતરી જાઓ। તો આપણે અનાદિકાળથી સમોશરણમાં તો જઈ આવ્યા છે, પણ આ બધી ભૂમિઓમાં અટકી જઈએ છીએ, કારણ કે એટલું બ્યુટિફુલ લાગે ને કે આપણે ત્યાં જ અટકી જઈએ, આપણે ભગવાન સુધી નથી પહોંચતા। ભગવાન સુધી પણ પહોંચીએ છીએ તો કંઈક આપણે ગડબડ કરીએ છીએ, આપણે બહાર બધું જોઈને અંજાઈ જઈએ છીએ ને સ્ટોપ થઈ જઈએ છીએ। ભગવાન આપણને કહે છે તું મારો જેવો છે, તું મારા જેવો જ છે, સેમ ટુ સેમ ગુણ છે, બધું જ સેમ છે, આવી જા મારી પાસે, હું એ નથી સાંભળી રહ્યો, આ મારી ભૂલ છે। તો એ આપણે આ ભૂલ રેક્ટિફાય કરવાની છે હમણાં। તો કે છે કે દિવ્ય ધ્વનિ દ્વારા શું કરે છે, તત્વનો ઉપદેશ આપે છે, સાથે સાથ તત્વની જે આપણી ભૂલ છે એના ઉપર ઉપદેશ, એનું જો આપણે પ્રોપર સમજી લઈએ ને, તત્વ निर्णय કરી લઈએ તો આપણું કલ્યાણ થઈ જશે। બરાબર, तो तुम क्या उनकी ही स्तुति करती हो, मैं भी किया करूंगी, क्या वे मुझे भी मुक्ति का मार्ग बताएंगे। नानी डॉटर पूछे से, अवश्य किया करना, वे तो कुछ दिन बाद मुक्त हो गए, अर्थात धर्म सभा यानी समोशरण आदि को भी छोड़कर सिद्ध हो गए। अरिहंत था અને શું થઈ ગયા, सिद्ध। पहले अरिहंत होते, समोशरण में कौन सी दशा थी, अरिहंत दशा। और जब शरीर छूटी जाए तो कई दशा થઈ જાય, सिद्ध दशा। वेरी, पर उनका बताया हुआ मुक्ति मार्ग तो आज तक भी ज्ञानियों के द्वारा हमें प्राप्त है। જેને હજી સુધી આપણને મળી રહ્યું છે ને, કેટલા બધા આચાર્યો થયા, કેટલા બધા મુનિરાજો થયા, કેટલા બધા પંડિતો થયા, રાઈટ, આપણા માટે આ કોર્સ ચાલુ થયો, તો આ છે તો ભગવાનની જ વાણી આપણા સુધી હજી સુધી પહોંચી રહી છે। સો વી આર લકી, जो उनके बताए मुक्ति मार्ग पर चले वे ही उनके सच्चे भक्त है, तथा वे स्वयं क्या बन जाएंगे, तो कौन भगवान बनेगा, मैं आजू बाजू वाले नहीं, मैं હું પાત્ર જીવ છું એવું અંદરથી આવવું જ જોઈએ। બરાબર, કોઈને કઈ પ્રશ્ન? હવે લાસ્ટ, હા મારીચી, હા મારીચી પણ હતા, પણ એમને ઈગો હર્ટ થઈ ગયું। યોગ્યતા કેવી, હતા 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 4000 માં મારીચી પણ હતા। તો એમાં એવું થયું કે ધર્મસભામાં 4 બિન, તો મારીચી વોઝ મહાવીર ભગવાન પ્રીવિયસ બર્થ, ઓકે, મહાવીર ભગવાનનો જીવ અને ઋષભદેવના ગ્રેન્ડસન, બરાબર, ભરત ચક્રવર્તીના સન, બરાબર। તો હવે મારીચીને પણ એટલે ધર્મસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, શ્રેયાંશ રાજાએ પૂછ્યું કે કોઈ કે તો પૂછ્યું કે
આ ધર્મસભામાં હજી કોઈ ચક્ર તીર્થંકર થવાના જ? આપણે એક જિજ્ઞાસુ તો કે હા છે. તો કે કોણ? તો કે આપણો જ ફેમિલીનો છે, મારી છે. તો કે ક્યારે? તો કે 24. તો એને દુઃખ લાગ્યું, કેમ 24? મને કેમ છેલ્લું રાખ્યો? એવું ઈગો હર્ટ થઈ ગયું. એટલે એમને શું કર્યું, સમોશરણ માંથી ઉતરી ગયા અને એમને 363 ઉલટા પંથ સ્ટાર્ટ કર્યા. 363 મિથ્યા પંથો સ્ટાર્ટ કર્યા. એમાં બધા જ દર્શનો આવી જાય છે. તો એ એટલા માટે હવે એમને તો ભવભ્રમણ કરવાના જ હતા ને, તો કોઈક તો રીઝન જોઈએ ને. તો આ રીઝન હતું કે એમને દુઃખ થયું, ઈગો હર્ટ થયું, એન્ડ હી સ્ટાર્ટેડ 363 અનધર ડિફરન્ટ પંથ જે વિરુદ્ધ હતા. અને પછી એમને ચક્કરમાં એમને કેટલા બધા નિગોદના જીવ, હાથીના જીવ, વૈશ્યાના જીવ, 60,000 તો વૈશ્યાના જીવો કરવા પડ્યા. અરે જન્મ લેવા 60,000. That simple thought is so bad. So take care of your thoughts. પરિણામોનું ધ્યાન આપણે રાખવાનું છે કે ભાઈ પરિણતિ ના પડી જાય. હા, પરિણતિ બગડે નહીં એટલે છે ને સાધર્મીઓનું હોવું બહુ જરૂરી છે આજુબાજુ. પુશ આપે. ઘરમાં પણ કઈ પ્રોબ્લેમ થાય ને તો એકબીજાને પુશ આપી દે કે નહીં નહીં, આ એંગલ થી જુઓ, તત્વના એંગલ થી જુઓ, આ પણ ટાઈમ નીકળી જશે, આ આપણું ઉદય હતું. ઓલ એંગલ્સ વિલ સ્ટાર્ટ અપ્લાઈંગ. આપણે આપણા જ ઘરમાં. એટલે આપણું છે ને ફોર્સ રેડી રાખવાનું. આપણે કહીએ ને સાધર્મીઓનું એક બિગ ફોર્સ સાથે જ રાખવાનું કે ભાઈ આપણે ક્યારે પણ ડાઉન થઈએ તો એ આપણને ધક્કો મારે, ચલો ચલો ચલો. બરાબર? તો તમે પણ અહીંયા બધા ઘરમાં એકબીજાના છો, તો એકબીજાને એવી રીતના સપોર્ટ આપવાની. આમાં હા નહીં મેળવવાની, ના ના આ તો આવું જ છે, ના ના આવું नहीं, अलग एंगल से उसको दिखाओ. आपका दृष्टि नजरिया चेंज कर दो. देखने का नजरिया ही चेंज कर दो. प्रॉब्लम्स तो आएंगे ही, संसाરમાં છીએ, प्रॉब्लम्स કોને નહીં આવે? રોજ જ આવશે. બરાબર? તો જોવાનું હોય, આમાં આ નહીં મેળવવાનું. એને અલગ રીતેથી એને સમજાવવાનું કે નહીં આ તો ઉદય છે, આ થઈ જશે. ના કદાચ તું અહીંયા રોંગ હશો, આમ હશે, એનું કહેવાનું ભાવાર્થ અલગ હશે, આપણે નથી સમજ્યા. એવી રીતે કરીને વાળી નાખવાનું. હવે છે મેરા ધામ. મારું ધામની વાત ચાલે છે. શુદ્ધાતમ હૈ મેરા નામ, માત્ર જાનના મેરા કામ. મુક્તિપુરી હૈ મેરા ધામ, મિલતા જહાં પૂર્ણ વિશ્રામ. કયું છે મારું નામ? मेरा नाम क्या है? શુદ્ધ આત્મા હું મેં. મારામાં કેટલા બધા ગડબડ છે, કર્મો છે. है मैं शुद्ध हूँ, मैं शुद्ध हूँ, मैं शुद्ध हूँ. ऐसा फीलिंग आना चाहिए. कर्म आप में नहीं है, कर्म पुद्गल है. कर्म कर्म इज अ डिफरेंट द्रव्य itself. કર્મ ઇઝ ડિફરન્ટ. આ પાણીમાં જ્યારે દૂધ મેળવીએ, દૂધમાં પાણી, તો આપણને દેખાય એક મેં, પણ છે તો અલગ અલગ ને. એવી રીતના છે કર્મ અલગ જ છે જીવથી. પણ આપણે માની બેઠા છે કે કર્મ મારામાં છે. તો હું કેવો છું? શુદ્ધ છું. મારું નામ પણ શુદ્ધાત્મા છે. આજે નેહલ છું, ચારવીન છું, સુમિતભાઈ છું કે તૃપ્તિબેન છું, આ શરીરનું નામ છે. પર્યાય. આ શરીર જશે તો આ નામ પણ જશે. બરાબર? मात्र जानना मेरा काम क्या है? खाना बनाना, बच्चों को बड़ा करना, पैसा कमाना. ખાલી જાણી શકું છું, આટલી જ મારી બાઉન્ડ્રી છે. ટ્રાય ટુ ડુ સમથિંગ એલ્સ, ઇટ ઇઝ નોટ પોસિબલ. જાણ્યા સિવાય તમે કઈ કરી જ નથી શકતા. બોલવામાં આવે અલગ વાત છે, અભિપ્રાયમાં પણ નહીં, અને એકચ્યુઅલમાં પણ તમે જો તમે શું કરી શકો છો? કાંઈ જ નથી કરી શકતા. જાણ્યા સિવાય તમે કાંઈ નથી કરી શકતા. આંખોની જેમ જ છે. વી આર જસ્ટ નોઈંગ 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 નોઈંગ. જાણી રહ્યા છે, જાણી રહ્યા છે. જો કરવાનું હોય ને આપણા હાથમાં, તો આખી દુનિયાને કરી લઈએ આપણે. હમણાં જ બની જઈએ બિલ ક્લિન્ટન, મસ્ક, શું એલોન મસ્ક અને વોટ નોટ, ટ્રમ્પ. વી કેન નોટ ડુ એનીથિંગ. બચ્ચાઓને તમે કરી શકો છો તમારી જેમ બિહેવ, કરાવી બતાવી.
એમ સેમ મમ્મી પણ કહેતા હશે કે મારો બચ્ચો જયારે નાનો હતો ત્યારે મારી પ્રમાણે નહોતો બિહેવ કરતો, રાઈટ? તો ઇટ ઇઝ નોટ પોસિબલ. નહીતર છે ને આ આંગળીઓને ઉલટું કરી આપો, અહીંયા બેન્ડ કરી આપો છો ને તમે, તો હવે ડુ ઇટ ધ અધર વે. આમ થાય છે ને, ડુ ઇટ ધ અધર વે. શરીરનું કરો છો તો ચલો, બહારનું નહીં, શરીરનું તો કરું છું ને, એ પણ પોસિબલ નથી. बराबर? तो मेरा क्या काम है? सिर्फ जानना. मेरा धाम कौन सा है? मुक्तिपुरी. मारो फाइनल डेस्टिनेशन मोक्ष. મારે ક્યાં જવું છે? મોક્ષ. બરાબર? ક્યાં મળશે મને पूर्ण विराम, पूर्ण शांति, पूर्ण आनंद, पूर्ण सुख? मोक्ष में ही मिलेगा. यहाँ पे कंटिन्यूस कचकच चालू है ना. बराबर? जहां भूख का नाम नहीं है, जहां प्यास का काम नहीं है, खांसी और जुकाम नहीं है, आदि व्याधि का नाम नहीं. હવે શરીરના દ્રષ્ટિથી જોયું કે કારણ કે સિદ્ધ દશામાં શરીર નથી, રાઈટ? અને સૌથી ફર્સ્ટ વી રિલેટ વિથ શરીર ઓનલી, રાઈટ? તો કે છે કે ત્યાં ભૂખ જ નથી. હમણાં 2 કલાક પતશે એટલે કેવી રીતે આપણને ચાય જોશે, કોફી જોશે, પાણી, લીંબુ પાણી, સમથિંગ, રાઈટ? આઈ તો રિક્વાયર. હું ઘરે જઈને ફર્સ્ટ થિંગ ઇઝ આઈ વોન્ટ ટી. ભલે ભૂખ લાગી ના હોય પણ એક મેન્ટલી ચાલતું હોય ચાય, રાઈટ? સો હાઉ કે જ્યાં ભૂખનું પણ નામ નથી, તરસ પણ નથી, આપણે બોલતા બોલતા અહીંયા પણ આપણને તરસ લાગી જાય, ખાંસી નથી, જુકામ નથી, સીઝન ચેન્જ થઈ, અડધા લોકો એટલે નહીં આવશે કારણ કે વાયરલ ગ્રસ્ત થઈ ગયા હશે. આદિ વ્યાધિ કા નામ નહીં હૈ. આદિ એટલે શું? માનસિક રોગ, જે સ્ટ્રેસ છે હમણાં, એવરી ટર્મ ડિક એન્ડ હેરી ઇઝ સ્ટ્રેસ થી મરી રહ્યો છે, ડિપ્રેશન છે, બરાબર બધાને? તો શારીરિક રોગ પણ નથી, આદિ પણ નથી અને વ્યાધિ પણ નથી. હમણાં વધારે પ્રોબ્લેમ આદિની છે બધાને. હા, માનસિક રોગ છે, બધા સ્ટ્રેસ. And that word is so common. Kids are also saying, Mama, I'm stressed. I don't know what type of stress, but they are stressed. So everybody તો કે છે સિદ્ધાલયમાં there is no stress. શરીરનું કોઈ રોગ નહીં. અને મારું કામ કેટલું ઈઝી થઈ ગયું, ખાલી જાણવું જાણવું જાણવું. આવું કામ પણ નહીં કે ભાઈ ઘરે જઈને રસોઈ બનાવી, ચોવિયારનો ટાઈમ થઈ ગયો, આની ધ્યાન રાખવી, પેલાની, કાંઈ નહીં, બસ પોતામાં એન્જોય. પછી શું કે છે? સત શિવ સુંદર મેરા ધામ. તો મારો ધામ કેવો છે? સત એટલે સાચો છે, શિવ એટલે કલ્યાણકારી છે, અને સુંદર છે. તો these words will be resonating with lot of Hindu words, right? So these words mean differently. Okay, so don't get confused. Meaning જોઈએ છે તો આપણા ઘણા બધા પોયમ્સમાં આવા શબ્દો આવશે. તો ઇટ ડઝન્ટ મીન કે તમને એવું લાગે કે બીજું કંઈક દર્શન ભણી રહ્યા છે આપણે. એનું રિયલ મીનિંગ શું છે કે સાચું, અને શિવનું મીનિંગ છે સુંદર. ઘણીવાર લક્ષ્મીનું પણ આવે છે આપણા પોયમ્સમાં. તો ત્યાં કઈ લક્ષ્મી? ગણપતિનું પણ આવે. ગણપતિ એટલે ગણધર, ગુણોનો પતિ. ઓકે, ગુણનો પતિ. So how we get confused? So just because I got a question mark on your face, I tried to solve it, right? તો કલ્યાણકારી અને સાચું. તો આવું છે મારું ધામ. શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા નામ. રાતના ખાલી 2 ચીજ બોલવાની, શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા નામ. સ્વ પર ભેદ વિજ્ઞાન કરેંગે. હું કોણ અને પર કોણ, આનું ભેદ વિજ્ઞાન કરવું જ પડશે. ત્યારે શું થશે? નિજ આત્મનું ધ્યાન થશે. કારણ કે ત્યારે ખબર પડશે હું કોણ છું. બાજુવાળાની તમારી બેગને હું મારું કહું તો કેવું ગડબડ ને? તો એવી રીતના હું મારા આ જે શરીર છે ને એને હું મારું માનું છું. બાજુવાળાને ઘરમાં, ચલો ઘરમાં જ કોઈક મહેમાન આવ્યું હોય અને તમે કહો ટેન્શન નહીં લો, તમારું જ ઘર છે, બેસો બેસો. તમને પણ ખબર છે ને એને પણ ખબર છે મારું ઘર નથી, પણ કહીએ છે, બરાબર? હવે આ 2 કલાક બેઠો, 4 કલાક બેઠો, 8 કલાક બેઠો, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, પછી કેવું લાગે? ક્યારે જશે, રાઈટ? પણ તમે જ તો કીધું તું તમારું જ ઘર છે, તમારું જ માનો, રાઈટ? સો અહીંયા અભિપ્રાયમાં એને ખબર હોવી જોઈએ કે વોટ ઇટ ઇઝ મેન્ટ.
તો એવી રીતના જ આપણને પણ એવી જ ફિલિંગ આવી જોઈએ કે આ પાડોશી છે, કેવા માટે મારું ઘર છે, પણ આ મારું ઘર નથી. બરાબર. निज आत्म का ध्यान धरेंगे, राग द्वेष का ત્યાગ કરેંગે. બહુ મોટો ત્યાગ છે. ત્યાગ કોનું કરવાનું છે? રાગ દ્વેષનું. એકવાર ઘરનું, શરીરનું, કપડાનું, આ બધાનું ત્યાગ પછી કરજો. પેલા રાગ દ્વેષનો ત્યાગ કરો. બરાબર. અને કોનું રસપાન કરશું આપણે? ચિદાનંદ. કન્ટિન્યુઅસ. શું ખાવું છે આપણે? શું પીવું છે? તો આત્માનું આનંદ. चिदानंद એટલે આત્માના, આત્મા કા આનંદ, उसको हमको ग्रहण करना. बराबर. सब सुख दाता मेरा दाता. બધું જ સુખ કોણ આપે છે મને? મમ્મી પપ્પા. અરે મમ્મી પપ્પા ઈચ્છાઓ પૂરી નથી કરતા. રાઈટ. સબ સુખ દાતા મેરા ધામ, એટલે મોક્ષમાં જ તમને બધું સુખ મળશે. એટલે કે તમારામાં જ, મારામાં જ. કારણ કે મોક્ષમાં પણ નિગોદિયા જીવ છે, તો એવી પણ ઈચ્છા નહીં રાખવાની કે મારે મોક્ષ જવું છે. એ પર્યાય ચેન્જ કરીને એવી રીતે નહીં, મારે બધા 8 કર્મોનો નાશ કરીને મોક્ષ જવું છે. બરાબર. શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા નામ. આ પોએમ બહુ સ્વીટ છે. બચ્ચાઓને જયારે શિબિર હોય ને, અમે દેવલાલી શિબિર જઈએ, હું મારી ડોટરને લઈ જાઉં, તો એક એક બુક ધીરે ધીરે એ લોકો આગળ વધારે. તો 8 days એક પુસ્તક ફિનિશ કરાવે. કન્ટિન્યુઅસ રિગરસ ક્લાસીસ હોય, 2-2 કલાકના, સવાર, બપોર, સાંજ, અને ગેમ્સ ને બીજું બધું. તો આ બધી પોએમ્સ એ લોકોને બાયાટ કરાવી દે પછી. તો આપણે પણ આ નાની નાની પોએમ્સ બાયાટ કરવાની કોશિશ કરવાની. ઇટ ઇઝ વેરી ગુડ. ઇઝી છે. સરસ. કોઈને કોઈ પ્રશ્નો હમણાં સુધી? બાલબોધ 1. आपको जो भी रहेगा चार्विन, यू कैन कम टू मी. राइट. ओके. ચાલો. હવે બાલબોધ 2. આ 1, 2, 3 આઈ એમ ગોઈંગ ટુ ગો વેરી ફાસ્ટ, કારણ કે આ પોર્શન નથી. આ તો જસ્ટ બેઝિક થી ચાલુ કરવું છે એટલે આપણે કરીએ છીએ. પોર્શન આપણું છે વિતરાગ વિજ્ઞાન 1, 2, 3. બરાબર. સાથે સાથે તમારા પાસે જયારે બુક્સ આવી જાય ને, તો નમોકાર મંત્ર અનુશીલન પણ બુક આવશે. એ સ્ટાર્ટ રીડિંગ લાઈક એલું સ્ટોરી બુકની જેમ, કારણ કે સેલ્ફ સ્ટડી છે. એના ઉપર આપણે ખાલી મેઇન પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરશું. બરાબર. હવે બાલબોધ ભાગ 2. ફર્સ્ટ ઇઝ દેવ સ્તુતિ. સુમિતભાઈ, યુ કેન સ્ટાર્ટ રીડિંગ દેવ સ્તુતિ. હા. કોણ આવ્યું? અચ્છા, ભાગ 1 જ છે. ઓકે 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 ઓકે. अच्छा पीडीएफ खोली रहा था. ઓકે, હું કરી તમને એક લય આપી દઉં, તો આપણે બધા જ સાથે લઈએ. ચાલો. वीतराग सर्वज्ञ हितंकर भविजन की अब पूरो आस, ज्ञान भानु का उदय करो मम, मिथ्यात्म का होय निविनाश, जीवो की हम करुणा पा, झूठ वचन नहीं करे कदा, पर धन कबहू न स्वामी, ब्रह्मचर्य व्रत रखे सदा, तृष्णा लोभ न बढ़े हमारा, तोष सुधा नित पिया करे, श्री जिन धर्म हमारा प्यारा, किसकी सेवा किया करे, दूर भगावे बुरी रीतियां, सुखद रीति का करे प्रचार,